કે સીતા અને દ્રૌપદી માં ફેર શું? તો કે સીતા રામાયણ નું પાત્ર, દ્રૌપદી મહાભારત નું પાત્ર. તો કીધું મને ખબર છે પ્રશ્ન પૂછનાર કે તો તમે શું પૂછ્યું મને? તો કે સીતા અને દ્રૌપદી એના સ્વભાવનો તફાવત હું માંગુ છું. એમ તો કે હા, સાંભળી લ્યો. સીતાજીનું બીજું નામ શ્વેતા છે, દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે. સીતાજી મહેનત કરતા માણસને પુરુષાર્થમાં મળેલી છે, દ્રૌપદી ઈર્ષાની આગમાંથી પ્રગટાવવામાં આવી છે. સીતાજી સહન કરે છે, દ્રૌપદી યુદ્ધ છે. સીતાજી શાંતિ આપે છે, દ્રૌપદી વાચાળ છે. ટૂંકામાં જો મારે તમને કહેવું હોય તો સીતાજીને પરણવા માટે ધનુષને ભાંગવા પડ્યા હતા, દ્રૌપદીને પરણવા માટે ધનુષ ચડાવવા પડ્યા હતા. સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત તો આ દુનિયામાં રામાયણ નહોતી, મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી મૂંગાન્યા હોત તો આ દુનિયામાં મહાભારત નહોતું.